નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લિવ ફોર એજ્યુકેશન પર। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છે આપણે ધોરણ 3 ગણિત વિષય વિશે। તારીખ 5/10/2024, પ્રકરણ તમારા 4 થી 6, કુલ ગુણ 25। આ માટે તમને 1 કલાકનો સમય મળી રહેશે। અહીંયા તમને પ્રશ્ન નંબર 1 આપેલ છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને કોઈ પણ એક વિભાગ આપણે લખવાનો છે। પ્રશ્ન નંબર 1, જેમાં અહીંયા તમને સેન્ટીમીટર, મીટર, કિલોમીટર જેવા પ્રમાણિત એકમો આપેલા છે અને એની આધારે આપણે માપ કાઢીને લખવાનું છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને સરળતાથી જ મળી રહે। તો વિભાગ એ જોઈએ। ઓકે, આમાં તમને વિકલ્પો આપેલા છે, રાઈટ? આપણે આન્સર સિલેક્ટ કરીને લખવાનો છે કે નીચે આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવાનું યોગ્ય છે। સેન્ટીમીટરમાં માપવું હોય તો નીચેનામાંથી કયું વસ્તુ છે જેને માપીએ? સાડીને મીટરમાં માપીએ, જ્યારે બારણાને ફૂટમાં માપીએ, તિજોરીને અને ચાવીને। તો સૌથી નાનું માપ સેન્ટીમીટરનું હોય તો શું આવશે? ચાવી। ઓકે, નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? ચલો, તો અહીંયા કોને મીટરમાં માપી શકાય છે? તો કે બ્લેકબોર્ડને મીટરમાં માપી શકાય। બસની અંદાજિત લંબાઈ કેટલી હશે? તો કે બસની અંદાજિત લંબાઈ અહીંયા 100 સેન્ટીમીટર હશે। નીચેનામાંથી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય નથી? તો કે અહીંયા રબરને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય નથી। વિભાગ 2, નીચે આપેલ કોઈ પણ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આવી રીતે ટોટલ કેટલા 5 વિભાગ આપેલા છે। વિભાગ 2, વિભાગ 3, વિભાગ 4 અને વિભાગ 5। આ 5 વિભાગમાંથી તમારે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એક રાઈટ આન્સર લખવાના રહેશે। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, તમારે જો પ્રથમ પરીક્ષાનું સોલ્યુશન જોતું હોય તો મારી ચેનલ પર મળી રહેશે। તો પ્રથમ સોલ્યુશન જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો। પ્રથમ પરીક્ષાના બધા પેપર તમને મારી ચેનલ પર આરામથી મળી રહેશે, તો ત્યાંથી તમે મેળવી શકો છો। હવે પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલ આકૃતિ દ્વારા અહીંયા તમને સર્કલ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ આવી રીતે આપેલા છે કેટલાક ભાગો, અને કોઈ પણ એક આપણે લખવાના છે। ઓકે, તો અહીંયા નીચે 1, 2, 3 અને 4 આપેલા છે। ઓકે, પ્રશ્ન નંબર 2માં કેટલા છે તે જણાવવાનું છે। જેમાં પહેલી આકૃતિ છે તો સર્કલ કેટલા છે જોઈએ, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, તો કે 9 તમારા સર્કલ છે। ત્રિકોણ કેટલા છે? 1, 2, ત્રિકોણ 1, 2 અને આ સ્કર્ટનું 3 ત્રિકોણ છે। હવે જોઈએ તો ચોરસ, તો કે 1, 2, 3, 4 ચોરસ છે। 10 ત્રિકોણ, લંબચોરસ 1, 2, આવી રીતે તમારે બધામાં ગણીને લખવાના છે। આમાં કેટલા સર્કલ છે? 1, 2, 3, 4 ને 5, 5 વર્તુળ છે, 1 ત્રિકોણ છે, 1, 2, 3, 4 ચોરસ। ઓકે, હવે પ્રશ્ન નંબર 3 હવે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા લખવાની છે। અહીંયા તમને આપેલ છે કે ઈંટની કેટલી ધાર હોય છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, તો ટોટલ 8 ધાર હોય છે। સાપસીડી રમવાના પાસાના કેટલા ખૂણા હોય છે? તો કે એમાં 8 ખૂણાઓ હોય છે। 3 ખૂણા કયા આકારને હોય છે? તો કે ત્રિકોણ આકારને હોય છે। નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? તો કે કાગળના 4 ખૂણા હોય છે। વિભાગ બી, તો સાપસીડીના પાસા કેટલી ધાર હોય છે? સાપસીડીના પાસાને 8 ધાર હોય છે। ચોરસને કેટલા ખૂણા હોય છે? 4 હોય છે। 4 ખૂણા કયા આકારને હોય છે? તો કે લંબચોરસને 4 ખૂણા હોય છે। નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? તો અહીંયા ચોરસને 4 ખૂણા હોય છે। ઓકે, હવે ત્રીજો જોઈએ, પોસ્ટકાર્ડની કેટલી ધાર હોય છે? તો કે પોસ્ટકાર્ડને 4 ધાર હોય છે। રમવાના દડાને કેટલા ખૂણા હોય છે? તો કે 1 પણ નહીં। 3 ખૂણા કયા આકારને હોય છે? તો કે 3 ખૂણા ત્રિકોણને હોય છે। નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? તો કે કેરમ બોર્ડને 4 ખૂણા હોય છે। વિભાગ 4 જોઈએ, ચોકના બોક્સને કેટલી ધાર હોય છે? તો કે ચોકના બોક્સને 8 ધાર હોય છે। કેરમ બોર્ડને કેટલા ખૂણા હોય છે? તો કે 4 ખૂણા હોય છે। 4 ખૂણા કયા આકારને હોય છે? તો કે ચોરસને। નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે?
કે પોસ્ટ કાર્ડને 4 ખૂણા હોય છે. વિભાગ 5 જોઈએ તો વિભાગ 5માં અહીંયા તમારે કેરમ બોર્ડને કેટલી ધાર હોય છે એ લખવાનું છે. કેરમ બોર્ડને 4 હોય છે. કે રમવાના દડાને કેટલા 0. 3 ખૂણા કયા આકારને હોય છે તો કે ત્રિકોણને. નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે તો કે 4 ખૂણા હોય છે આપણે પાટિયાને. કે આવી રીતે 5. હવે પ્રશ્ન 3નો બ. નીચે આપેલ આકૃતિમાં કેટલા ખૂણા કેટલા ધાર હોય છે તે લખવાનું છે ને વસ્તુના નામ અને તો ખૂણાની સંખ્યા હોય છે. કે જોઈએ અહીંયા કેટલાક વસ્તુ છે ખૂણાની સંખ્યા 1 2 3 4 5 6 ખૂણા હોય છે. ધાર કેટલી છે 1 2 3 4 5 6 ધાર 1 2 3 4 ધાર અને ખૂણા પણ 1 2 3 4. હવે અહીંયા તમને ષટકોણ આપેલ છે તો એની 4 ખૂણા 4 ધાર બંને સંખ્યા કે ધાર અને ખૂણા કેવા હોય છે સરખા હોય છે. ઓકે હવે આગળ જવાબ જોઈએ. હવે 999થી વધતો ન હોય તેવો 3 અંકની સંખ્યા રોજિંદા જીવનમાં સ્પર્શતા અર્થવાળા આપણે બાદબાકીના કોયડા ઉકેલવાના છે. કોઈ પણ એક વિભાગ લખવાના રહેશે. ઓકે અહીંયા વિભાગ 1 આપેલ છે કે એક શાળામાં અહીંયા 3જા ધોરણમાં 145 વિદ્યાર્થી છે. 404 ચોથા ધોરણમાં છે તો કુલ કેટલા થાય તો બંનેનું શું કરવાનો સરવાળો 145 પ્લસ 109 તો 5 ને 4 9 4 અને 2 249 વિદ્યાર્થી છે. એક બાગમાં 385 લીમડાના ઝાડ 282 આસોપાલવના ઝાડ હોય તો બાગમાં કુલ કેટલા ઝાડ હોય 4 5 ને 6 8 ને 8 16નો છગડો વધી પડી 1 3 ને 3 6 666. ઓકે આવી રીતે તમારે કોયડા બધાના ઉકેલવાના રહેશે. ત્રીજો છે એક મકાનની દિવાલ ચણવા 769 ઈંટો છે તેમાંથી 420 ઈંટો વપરાતી હતી તો કેટલી બાકી હશે. અહીંયા શું કરવાનું છે બાદ બાકી. ઓકે તો 9માંથી 5 જાય તો 4 6માંથી 2 જાય તો 4 7માંથી 4 જાય તો 3 તો 344 ઈંટો બાકી રહી છે. આવી રીતે વિભાગ તમારો બીજો ત્રીજો ચોથો પાંચમો. ઓકે 5 છે. પ્રશ્ન નંબર 5 અહીંયા તમારે ખૂટતી પેટર્નો પૂર્ણ કરવાની છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે લઈએ 100 150 તો અહીંયા શું આવશે હવે 200 20 40 60 80 15 20 45 પછી 55 હવે અહીંયા 501 401 301 તો હવે 211 240 200 ને અહીંયા કેટલા વધતા જાય છે 10 10 240 250 260 270 280. ઓકે તો આવી રીતે પેટર્ન તમારી કમ્પ્લીટ પૂર્ણ કરવાની રહેશે. જે ખૂટતી સંખ્યા હોય એ પ્રમાણે આપણા આધારે કરવી પડે. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 3ના ગણિત સોલ્યુશનનું પેપર કમ્પ્લીટ સોલ્યુશન જો તમે ચેનલ પર નવા હોય ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો.